पञ्चपञ्चाशत्तमोऽध्यायः। श्रीशुक उवाच कामस्तु वासुदेवांशो दत्तः प्राकृतमन्यना देवोपत्तये भूयस्तमेव प्रत्यपद्यत स एव जातो वैदर्भ्यां कृष्णदेशसमुद्भवः प्रद्युम्नेति विख्यातः सर्वतो नवमः पितुः तं शम्बरः कामरूपी हृत्वा लोकमनिर्दिशं तस्मिन्नात्मनश्रत्रं प्रास्यो दत्पत्यगातुः तन्निजगार बलवान् मीनः सोऽप्यपरिहतः कृतो जानेन महता गृहीतो मत्स्य जीविभिः तं शम्बराय कैवर्ता उपाचक्रुपायनं सुधामहानसं नीत्वा वद्यं स्वधितिनाद्भुतं दृष्ट्वा ततरे बालं मायावत्येन वेदयन्नं नारदो कथयत् सर्वं तस्याः शङ्कितचेतसः बालस्य तत्त्वमुत्पत्तिं मत्स्योदरनिवेशनं सा च कामस्य वै पत्नी रतिर्नाम यशस्विनी पत्युर्निर्दग्धदेहस्य देहोत्पत्तिं प्रतीक्षति निरूपिता शम्बरेण सासु पोदनसाधनैः कामदेवं शम्बुद्ध्वा चक्रे स्नेहं तदार्भके नातिदीर्घेण कालेन सकाशनिरुढयौवनः जनयामास नारेणां भिक्षन्तीनां च विभ्रमं सा दम्पतिं पद्मतलाय तीक्षणं प्रणमबाहं नरलोकसुन्दरं सप्रियहासोत्तमप्रीतप्रवेक्षति तोत्पत्तस्ते रतिरङ्गसौरतैः तामाह भगवान् कार्ष्णिमातस्ते मतिरन्यथा मातृभावमतिक्रम्य वर्तसे कामिनी यथा रतिरुवाच भगवान् नारायणसुतः शम्बरेणावृतो गुहात् अहं ते तु कदा पत्नी रतिः कामो भवान् प्रभो एषत्वा निर्दशं चिन्तां पक्षिपच्छम्बरोऽसुरः मत्स्योग्रसितदुदरात् इतः प्राप्तो भवान् प्रभो त्वमेवं जहि दुर्दर्शं दुर्जयं शत्रुमात्मनः मायाशतविदं त्वं च मायाभिर्मोहनादिभिः परिशोचति ते माता कुररीव गतं प्रजा पुत्रस्नेहाकुलादीना विवत्सा गौरिवातुरा तदौविद्यां प्रद्युम्नाय महात्मने मायावती महामायां सर्वमायाविनाशिनीं स च शम्बरमभ्येत्य संयुगाय समाह्वयत अभिष्यह्यैस्तमाक्षेपैः क्षिपन् सञ्जयनं गलिं कचोभिः पादाहत इवोरगः निश्चक्रामगदापाणिरमर्षात्ताम्रलोचनः कदा मामिति तरसा प्रद्युम्नाय महात्मने रक्षिप्यवनन्दनादं वज्रं निष्पेपनिष्ठुरम् ॐ। આ 55માં અધ્યાયમાં હવે પ્રદ્યુમ્નજીનો જન્મ અને શંભરાસુરના વધની કથા કહેવામાં આવશે. પરમરાજો નહીં થયો, લગ્ન તો આજે જ થયું, પ્રદ્યુમ્નનો જન્મ પણ આજે જ થઈ જાય છે. શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત બહુ મુશ્કેલી પડશે. ગુજરાતી આપણે પારાયણની દ્રષ્ટિએ શ્લોકો વાંચી લઈએ, 20 વંચાય, બીજા 20 બાકી છે. ભાષાંતર આપણે કરવું હોય તો કરીએ, બાકી બહુ મોટું નથી, પણ ચાલો તમારી જેવી ઈચ્છા પણ વાંધો નથી. પાના બે જ છે. રજા પર વાંચી લઈએ. શુક્દેવ મહારાજ પરીક્ષિત કામદેવ ભગવાન વાસુદેવનો અંશ હતો. એ પહેલા રુદ્ર ભગવાનની ક્રોધાગ્નિથી ભસ્મ થઈ ગયો હતો. ફરી શરીર પ્રાપ્તિ માટે એમણે પોતાના અંશી ભગવાન વાસુદેવનો આશ્રય લીધો. એ જ કામ આ વખતે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રૂકમણીજીના ગર્ભથી ઉત્પન્ન થયા અને પ્રદ્યુમ્ન નામથી જગતમાં પ્રસિદ્ધ થયા. સૌંદર્ય, વીર્ય, સૌશલ્ય વગેરે સદગુણોમાં ભગવાન શ્રી કૃષ્ણથી કોઈ પ્રકારે ઓછા નહોતા. પણ પ્રદ્યુમ્ન હજુ 10 દિવસના પણ નહોતા થયા અને કામરૂપે શંબરાસુર વેશ બદલીને સૂતી ગયા મૃત્યુ એમને હરીને લઈ ગયા. સમુદ્રમાં ફેંકીને પોતાના ઘરે પાછો આવી ગયો. એને ખબર પડી ગઈ કે એ મારો ભાવિ શત્રુ છે. શંબરાસુરને ખબર હતી પ્રદ્યુમ્નને મને મારી નાખવાનો છે. સમુદ્રમાં બાળક પ્રદ્યુમ્નને મોટો ભારે માછલો વળી ગયો. પછી માછી મારે મોટી જાળમાં ફસાવીને બીજી માછલીઓ સાથે માછલાને પકડ્યો. એમણે એને લઈ જઈને શંબરાસુરને પેટના રૂપમાં આપી દીધો. શંબરાસુરના રસોઈયાએ અદભુત માછલાને ઉઠાવીને રસોઈ કરવા લઈ આવ્યો. કુહાડીઓ તેનું પેટ કાપવા લાગ્યા. રસોઈયા મત્સ્યના પેટમાં મોટો બાળક સરસ જોયો. શંબરાસુરની દાઈ માયાવતીને સમર્પિત કર્યો. એને મનમાં બહુ શંકા થઈ ગઈ. ત્યારે નારદજી આવીને બાળકને કામદેવ છે, શ્રી કૃષ્ણની પત્ની રૂકમણીના ગર્ભથી જન્મ લેશે અને માછલાના પેટમાં કશું બધું કઈ સંભળાવ્યું. પરીક્ષિત, માયાવતી કામદેવની યશસ્વીની પત્ની રતિ હતી. જે દિવસે શંકરજીના ક્રોધથી કામદેવનું શરીર પડી ગયું હતું, એ દિવસથી એના દેહને ફરીથી ઉત્પન્ન થવાની પ્રતીક્ષા કરતી હતી. એ રતિને શંબરાસુરે પોતાને ત્યાં દાળભાત બનાવવાના કામમાં રોકી હતી. જ્યારે ખબર પડી કે આ શિશુના રૂપમાં પોતાનો પતિ કામદેવ છે, તેના પ્રતિ બહુ પ્રેમ કરવા લાગી. શ્રી કૃષ્ણ કુમાર ભગવાન પ્રદ્યુમ્ન થોડાક દિવસમાં જવાન થઈ ગયા. એમનું રૂપ લાવણ્ય એટલું સુંદર હતું કે જે સ્ત્રી એમને જોતી જ રહી જતી એમના મનમાં શૃંગાર રસનું દીપન થઈ જતું હતું.
કમળદળ સમાન કોમળ વિશાળ નેત્ર, ઘૂંટણ સુધી લાંબા ભુજાઓ, મનુષ્ય લોકમાં સૌથી સુંદર શરીર, પ્રતિ સલજ્જ હાસ્ય સાથે ભ્રમર મટકાવીને એમની તરફ જોતી અને પ્રેમથી ભરને સ્ત્રી પુરુષ સંબંધી ભાવ વ્યક્ત કરતી અને એમની સેવા શુશ્રૂષામાં લાગી રહેતી. શ્રી કૃષ્ણ પુત્ર ભગવાન પ્રદ્યુમ્નના ભાવમાં પરિવર્તન જોઈને કહ્યું, દેવી તમે તો મારી મા સમાન છો, તમારી બુદ્ધિ ઉલટી કેવી રીતે થઈ ગઈ? હું જોઉં છું કે તમે માતાનો ભાવ છોડીને કામિનીના ભાવ સમાન હાવભાવ મને બતાવી રહ્યા છો. પ્રત્યે કહે છે, પ્રભુ આપ સ્વયં ભગવાન નારાયણના પુત્ર છો. શંબરાસુર આપને સુતિકા કૃતિ ચોરીને લઈ આવ્યો હતો. આપ મારા પતિ સ્વયં કામદેવ છો અને હું આપની પત્ની ધર્મપત્ની રતિ છું. એ મારા સ્વામી, જ્યારે આપ 10 દિવસના પણ નહોતા ત્યારે શંબરાસુરે આપને હરીને સમુદ્રમાં નાખ્યા હતા. તો એક માસ આપને કળી ગયો હતો, એના પેટથી આપ અહીં મને પ્રાપ્ત થયા છો. આ શંબરાસુર સેંકડો પ્રકારની માયા જાણે છે. એને પોતાને વશમાં કરવાને જીતી લેવાનું બહુ સરળ કઠણ છે. આપ પોતાના શત્રુને મોહન વગેરે માયાઓ દ્વારા નષ્ટ કરી નાખો. એ સ્વામી, પોતાનું સંતાન પોતાને ખોઈ જવાથી આપની માતા પુત્ર સ્નેહથી વ્યાકુળ થઈ રહ્યા છે. એ આતુરથી અત્યંત દીનતાથી દિવસ રાત આપણી ચિંતા કરે છે. એમની દશા એવી છે જેવી બાળક ખવાતા કોરીની પક્ષીની અથવા બાછડો ખવાતા બિચારી ગાયની થઈ જાય છે. માયાવતી રતિની સાથે આ પ્રકારે કહીને પરમ શક્તિશાળી પ્રદ્યુમ્નએ મહામાયા નામની વિદ્યા શીખવાડી. રતિએ પ્રદ્યુમ્નને શીખવાડી માયા. આ વિદ્યા એવી છે જે બધા પ્રકારની માયાનો નાશ કરી નાખે છે. પ્રદ્યુમ્ન જે શંબરાસુર પાસે જઈને એની પર કડવા આક્ષેપ કરવા લાગ્યા. એ ઈચ્છતા હતા કે કોઈ પ્રકાર ઝઘડો કરી બેસે, એટલું જ નહીં યુદ્ધ માટે સ્પષ્ટ રૂપથી એને પડકાર કર્યો. પ્રદ્યુમ્નજીના કડવા વચનોથી શંબરાસુર તમતમી ઉઠ્યો, જાણે કોઈ ઝેરી સાપને પગથી ઠોકર મારી હોય. એને આંખો ક્રોધથી લાલ લાલ થઈ ગઈ. હાથમાં ગદા લઈને બહાર નીકળી આવ્યો. અને ગદા આકાશ જોરથી ઘુમાવી અને પ્રદ્યુમ્નજી પર ચલાવી. ગદા ચલાવતા એટલો કર્કશ સિંહનાદ કર્યો જાણે વીજળી કડકતી હોય. 20મા શ્લોકથી તામા પતંતીમ ભગવાન પ્રદ્યુમ્ન ગદયા ગદામ અપાસ્ય શત્રવે ક્રુદ્ધ પ્રાહિણોસ્ત્ર ગદા નૃપ સચ માયામ સમાશ્રિત્ય દૈતેયીમ ભયદર્શિતામ મુમુચિસ્ત્રમયં વર્ષમ કાષ્ણો વૈહાયસોસુરઃ બાધ્યમાનોસ્ત્ર વર્ષેણ રૌક્મિણ્યેયો મહારથઃ સત્તાત્મિકાં મહાવિદ્યાં સર્વમાયોપમર્દિનીં તતો ગૌહ્યક ગાંધર્વ પૈશાચોરક રાક્ષસૈઃ પ્રાયં દશતશો દૈત્યઃ કાશીર્વ્યતમયત સતાઃ નિષાદમસि ઉદ્યમ્ય સકિરીટં સકુંડલં શંબરસ્ય શિરઃ કાયાत् તામ્રશ્વસ્રો શ્વશ્રોજસાહરત આકીર્યમાણો દિવિજયસ્તુવદ્ભિः કુસુમોત્કરૈः બાલ્યાંબરચારિણ્યા પુરં નીતો વિહાયસા અંતઃપુરવરં રાજन् ગગનનાશતસંકુલં વિવેશપત્ન્યા ગગનાદ્ વિદ્યુદેવં વારાહકः तं દૃष्ट्वा जलदश्यामं पीतकोशयवाससं प्रलम्बबाहुं ताम्राक्षं सस्मितं रुचिराननं स्वलङ्कृतमुखाम्भोजं नीलवक्राकलाकालिभिः कृष्णं मत्वा स्त्रियोहिता नीलिल्यस्तत्र तत्रः अवतार्य शनैरीषद्वैलक्षण्येन योषितः उपजग्मुः प्रमुदिता सस्त्रीरत्नं सुविस्मिताः अथ तत्रासितापाङ्गी वैदर्भीवर्गुम् अस्मरस्वतं नष्टं स्नेहस्नुतपयोधरा कोन्वयं नरवैदुर्यः कस्य वागमलेक्षणः द्रुतः कया वा जठरे गेयं लब्धात्मनेन वा मम चाप्यात्मजो नष्टो नीतो यस्सूतिका गृहात् एतत्तमेव यो रूपो यदि जीवति कुत्रचित् कथं पदेन सम्प्राप्तं सारूप्यं शार्ङ्गतन्वनः आकृत्यावयवैर्गत्या स्वरहासावलोकनैः सैव वा भवेन्नोन्नं यो मे गर्भे धृतोर्भकः अमुष्मिन् प्रीतिराधिका वामस्फुरति मे भुजः एवमिमां सम्मानायां वैदर्भ्यां देवकीसुतः देवज्ञानजगदन्तुभ्याम् उत्तमश्लोक आगमत विज्ञातार्थोऽपि भगवान् तुष्णीमासजन नारदकथयत् सर्वं शम्बराहरणादिकं तच्छ्रुत्वा महदाश्चर्यं कृष्णान्तः पुरयोषितः अभ्यनन्दन् बहुनन्दान् नष्टं कृतमिवागतं देवकी वसुदेवश्च कृष्णरामौ तथा स्त्रियः दम्पतीतौ परिष्वज्य रुक्मिणी सज्जययुर्मुदं नष्टं प्रद्युम्न मायातमाकर्ण्यद्वारकौकसः अहमृतयिवायतो बालुतिष्ठ्यति हाब्रुवन्नं यं वै महुः पितृस्वरूपनिजेशभावाः तन्मातरो यद्भजन्त्रहरूढभावाः नेत्रं न तत्खलु रमास्पदबिम्बबिम्बे कामे स्मरेक्षि विषये किमुतान्यनार्यः. પરીક્ષિત ભગવાન પ્રદ્યુમ્ન જોયું કે એની ગદા બહુ જોરથી મારી તરફ આવી રહી છે. તો એણે પોતાની ગદાથી ભગવાન પ્રદ્યુમ્નજીએ પોતાની ગદાના પ્રહારથી એની ગદા પાડી નાખી અને ક્રોધના ભરાઈને પોતાની ગદાને પર ચલાવી. ત્યારે દૈત્ય માયાસુરને બતાવેલી આશ્રય માયાનો આશ્રય લઈને આકાશમાં ચાલ્યો ગયો અને ત્યાંથી પ્રદ્યુમ્નજી પર અસ્ત્ર શસ્ત્રની વર્ષા કરવા લાગ્યો. મારથી પ્રદ્યુમ્નજી પર બહુ અસ્ત્ર શસ્ત્રની વર્ષા કરીને જ્યારે એ પીડિત કરવા લાગ્યો તેને એમણે બધી માયાને શાંત કરનારી સત્તમય મહાવિદ્યાનો પ્રયોગ કર્યો. આ પછી શંબરાસુર યક્ષ ગંધર્વ પિશાચ નાગ અને રાક્ષસોની સેંકડો માયાનો પ્રયોગ કર્યો, પણ
કૃષ્ણકુમાર પ્રદ્યુમ્નજી પોતાની મહાવિદ્યાથી બધાનો નાશ કરી નાખ્યો. આ પછી એમણે તીક્ષ્ણ તલવાર ઉઠાવીને શંબરાસુરનો મુગટ અને કુંડળથી સુશોભિત મસ્તક, જે લાલ લાલ દાઢી મૂછોથી એવો ભયંકર લાગતો હતો, કાપીને ધડથી અલગ કરી નાખ્યો. દેવતા લોકો પુષ્પની વર્ષા કરતા એમની સ્તુતિ કરવા લાગ્યા. અને પછી માયાવતી રતી, જે આકાશમાં ચાલવાનું જાણતી હતી, એને પછી પ્રદ્યુમ્નજી સાથે આકાશ માર્ગથી દ્વારકાપુરીમાં લઈ ગઈ. પરીક્ષિત આકાશમાં પોતાની ગોરી પત્ની સાથે શ્યામ પ્રદ્યુમ્ન જેવી શોભા પામતા હતા, જાણે વીજળી અને મેઘનું જોડું હોય. આ પ્રકારે એમણે ભગવાનના ઉત્તમ અંતઃપુરમાં પ્રવેશ કર્યો. એમાં સેંકડો શ્રેષ્ઠ રમણીઓ નિવાસ કરતી હતી. અંતઃપુરની નારીઓ જોયું તો પ્રદ્યુમ્નનું શરીર આશા કરી મેઘ સમાન શ્યામ વર્ણ છે, રેશમી પીતાંબર ધારણ કર્યું છે, ગુણો સુધી લાંબી ભૂજાઓ છે, રત્નાર નેત્ર ચિંતન મખવર, મંદ મંદ મુસ્કાનની અનોખી છટા છે, અને મુખારવિંદ પર આંકડિયા વાળના નીલ અલકો લટો એવી શોભે છે, જાણે ભમરક રમતા હોય. આ બધું શ્રી કૃષ્ણ સમજીને સંકોચાઈ ગઈ અને ઘરોમાં આમ તેમ છુપાવા લાગી. પછી ધીમે ધીમે સ્ત્રીઓને ખબર પડી કે આ તો શ્રી કૃષ્ણ નથી, કારણ કે એમના કરતા જરા વિલક્ષણ તો છે જ. અત્યંત આનંદ અને વિસ્મયથી ભરાઈને આ શ્રેષ્ઠ દંપતીની પાસે આવ્યા. આ સમયે ત્યાં રૂકમણીજી આવી પહોંચ્યા. પરીક્ષિત એમના નેત્ર કજરાર અને વાણી અત્યંત મધુર હતી. આ નવીન દંપતીને જોઈને એમણે પોતાના ખોયલા પુત્રની યાદ આવી ગયું. વાત્સલ્ય સ્નેહથી એમની અધિકતાથી એમના સ્તનોમાંથી દૂધ ઝરવા લાગ્યું. રૂકમણીજી વિચારવા લાગ્યા, આ રત્ન કોણ હશે? આ કમળદાન કોનો પુત્ર છે? કઈ બળભાગીની સ્ત્રીને પેટમાં ધારણ કર્યો હશે? અને કઈ સૌભાગ્યવતી પત્નીના રૂપમાં પ્રાપ્ત થઈ હશે? મારો પણ એક નાનકડો બાળક ખોવાય તો ગયેલો, કોણ જાણે સૂતિકા ગૃહથી કોણ ઉઠાવી ગયું? એ ક્યાં તો જીવતો જાગતો હોત તો લગભગ આવડો જ હોત, રૂપપણા જેવું જ હોય. હું તો આ વાતનો હેરાન છું કે ભગવાન શ્યામ સુંદર જેવી જ એની રૂપરેખા છે. અંગોની ગઠન, ચાલ ડાલ, મુસ્કાન, ચિંતન, બોલચાલ બધું ક્યાં તેને પ્રાપ્ત થયું? માનો ના માનવ બાળક એ જ છે જેને મેં ઘરમાં ધારણ કર્યો હતો, કારણ કે સ્વભાવથી જ મારું સ્નેહ એને પ્રત્યે ઉમટી રહ્યો છે. મારી ડાબી હાથ પણ ફરકી રહ્યો છે. જે સમયે રૂકમણીજી આ પ્રકાર વિચાર કરતા હતા, નિશ્ચય અને સંદેહના ઝૂલામાં ઝૂલતા હતા, એ સમયે પૈતકૃતિ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના માતા પિતા દેવકી વસુદેવજી સાથે ત્યાં પધાર્યા. ભગવાન શ્રી કૃષ્ણ બધું જાણતા હતા, પણ કે બોલ્યા અને ચૂપચાપ ઉભા રહ્યા. એટલામાં નારદજી મહારાજ ત્યાં આવી પહોંચ્યા અને એમણે પ્રદ્યુમ્નજીને શંબરાસુરનું હરી લઈ જવું, સમુદ્રમાં ફેંકી દેવું વગેરે જેટલી ઘટનાઓ થઈ તે બધી સંભળાવી. નારદજી દ્વારા મહાન આશ્ચર્યમય ઘટના સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ અંતઃપુરની સ્ત્રીઓ ચકિત થઈ ગઈ. બહુ વર્ષો સુધી ખોયેલા રહેવા પછી પાછા આવેલા પ્રદ્યુમ્નજીને એ પ્રકાર અભિનંદન કરવા લાગી, જાણે મરીને જીવતો થયો હોય. દેવકીજી, વસુદેવજી, ભગવાન શ્રી કૃષ્ણ, બલરામજી, રૂકમણી સ્ત્રીઓ બધા નવ દંપતીના હૃદય સાથે લગાવીને આનંદ થઈ ગયા. જ્યારે દ્વારકાવાસી નર નારીઓને ખબર પડી કોઈલા પ્રદ્યુમ્નજી તો પાછા આવ્યા છે, ત્યારે પરસ્પર કહેવા લાગ્યા, અહો કેવા સૌભાગ્યની વાત છે, આ બાળક જાણે મરીને પાછો આવી ગયો છે. પરીક્ષિત પ્રદ્યુમ્નજીનો રંગ ભગવાન શ્રી કૃષ્ણને એટલા બધા મળતા જોડતા હતા, એમને જોઈને એમની માતાઓ પણ પોતાના પતિદેવ શ્રી કૃષ્ણ સમજીને મધુર ભાવમાં મગ્ન થઈ જતા હતા. એમની સાથે હટવાની એક ભટ્ટી એકાંતમાં ચાલી જતા હતા. શ્રી નિકેતન ભગવાનના પ્રતિબિંબ સ્વરૂપ કામ અવતાર ભગવાન પ્રદ્યુમ્નના જોવાઈ જવાથી આવું થવાનું કોઈ આશ્ચર્યની વાત નથી. પછી એમને જોઈને બીજી સ્ત્રી, એટલે માતાઓની શું દશા થતી હોય તો બીજી સ્ત્રીની વિચિત્ર દશા થઈ જાય. એમાં તો કેવું શું? શ્રીમદ ભાગવતી મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દશમ સ્કંદે ઉત્તરાર્ધે પ્રદ્યુમ્નપતે રૂપણમ નામ પંચપંચાશત્તમોऽધ્યાયઃ. નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ. શરૂ કર્યું વાંચન હજુ?
નાખી અન્નવર્ત નાખો કહી દઈશું. अथ षट्पञ्चाशत्तमोऽध्यायः. श्रीशुक उवाच सत्राजितस्वतनया कृष्णाय कृतकिल्बिषः स्यमन्तकेन मणिना स्वयमद्यम्य दत्तवान्. राजोवाच सत्राजितः किमकरोत् ब्रह्मन् कृष्णस्य किल्बिषं स्यमन्तकः कुतस्तस्य कस्मात् दत्ता सुता हरेः. श्रीशुक उवाच आसीत् सत्राजितः सूर्यो भक्तस्य परमः सखा प्रीतस्तस्मै मणिं प्रादात् सूर्यस्तुष्टस्य मन्तकं सतं बिभ्रन्मणिं कण्ठे राजमानो यथा रविः प्रविष्टो द्वारकां राजंस्तेजसा नोपलक्षितः तं विलोक्य जनान् दूरात् तेजसा मुष्टदृष्टयः दिव्यतेक्षैर्भगवते शशंसः सूर्यशङ्किताः. नारायण नमस्तेस्तु शङ्खचक्रगदाधर दामोदरारविन्दाक्ष गोविन्द यदुनन्दन. एष आयाति सविता त्वां दिदृक्षुर्जगत्पते मश्रन् भवस्ति चक्रेण नृणां चक्षुंषितिग्मगुः नन्वच्चिन्वन्ति ते मार्गं त्रिलोक्यां विबुधर्षकाः. ज्ञात्वाद्य गूढं यदुषु द्रष्टुं त्वां यात्यजः प्रभो. श्रीशुक उवाच निशम्य बालवचनं रहस्याम्बुजलोचनः प्राहनासौरविर्देवस्तत्राजिन्मणिना ज्वलन्. सत्राजित्स्वगृहं श्रीमत्कृतकौतुकमङ्गलं प्रविश्यतेव सदने मणिं विप्रैर्यवेशयत्. दिने दिने स्वर्णभारानष्टौ ससृजति प्रभो दुर्भिक्षभार्यरिष्णानि सर्पा दिव्यादयो शुभाः. न सन्ति मायिनस्तत्र यत्रास्तिभ्यर्चितो मणिः स याजितो मणिं क्वापि यदु राजाय शौरिणां. नैवार्थकामकः प्रादाद्याञ्चाभङ्गमतर्कयन् तमेकदा मणिं कण्ठे प्रतिमुच्य महाप्रभं प्रसेनो हयमारुह्य मृगयां व्यचरद्वने. प्रसेनं सहयं हत्वा मणिमाच्छिद्य केसरी गिरिं विषञ्जां भवता निहतो मणिमिच्छता. सोऽपि चक्रे कुमारस्य मणिं क्रीडनकम्बिले अपश्यन् भ्रातरं भ्राता सत्राजित्पर्यतप्यत. प्रायः कृष्णेन निहतो मणिग्रीवो वनं गतः. भ्राता ममेति तच्छ्रुत्वा कर्णे कर्णे जपञ्जनाः. भगवान् तदुपश्रुत्य दुर्यशो लिप्तमात्मनि माष्टं प्रसेन पदवीमन्वपद्यतनाकरैः. हतं प्रसेनमश्रं च वीक्ष्य केसरिणा वने तं चाद्रिपुष्टे निहतं वृक्षेण ददृशुर्जनाः. वृक्षराजविलम्बीममन्तेन तमसावृतम् एको विवेश भगवान् अवस्थाप्य बहिः प्रजाः. तत्र दृष्ट्वा मणिश्रेष्ठं बालक्रीडकं कृतं हर्तं कृतमतिस्तस्मिन् अवतस्थे प्रकान्तिके. तं पूर्वं नरं दृष्ट्वा धात्री चुक्रोशपीतवत् तच्छ्रुत्वाभ्यद्रवत्कृतो जाम्बवान् वरिणाम्बरः. स वै भगवता तेन युयुते स्वामिनात्मनः कृतं मत्वा कुपितो नानुभाववित् द्वन्द्वयुद्धं सुतुमलमुभयोर्विजित्कीच्छ्रुतोः. आयुधाश्मद्रुमेष्दोर्भिः कव्यार्थेष्येनयोरिव आसीत् तदष्टाविंशहमितरेतरमुष्टिभिः वज्रनिष्पेषपरुषैरविश्रममहर्निशं. कृष्णमुष्टिविनिष्पात निष्पिष्टाङ्गोरुबन्धनः क्षीणसत्त्वस्मिन्नगात्रस्तमाहातीव विस्मितः. जाने त्वां सर्वभूतानां प्राणभोजस्सहो बलं विष्णुं पुराणपुरुषं प्रभविष्णुमतीश्वरं. त्वं विश्वसृजां स्रष्टा सृज्यानामपि यच्च सत् कालः कलयतामीशः परमात्मा तथात्मनाम्. यस्येष दुष्कलितरोषकटाक्षमोक्षैः वर्त्मादिशक्षुभितनः कृतिमिङ्गलोक्तिः. सेतुः कृतस्वयशमुज्ज्वलिताचलङ्का यक्षशिरांसि भुवि पेतुरिषुक्षतानि इति विज्ञातविज्ञानवृक्षराजनमच्युतः. व्याजहार महाराज भगवान् देवकीसुतः अभिमृश्यारविन्दाक्षः पाणिना शङ्करेण तं कृपया परया भक्तं प्रेम गम्भीरया गिरा. मणिहेतुरिह प्राप्ता वयं वृक्षपते विलं मिथ्याभिशापं प्रमृजन्नात्मानो मणिना मुना.
इत्युक्त स्वां विहितरं कन्यां जाम्बवतीं मुदा अर्हणार्थं सपणिना कृष्णायोपजहारः अदृष्ट्वा निर्गमं शौरिः प्रविष्टस्य बिलं जनाः प्रतीक्षत्वा दशाहानि दुःखिताश्वपुरं ययुः निशम्य देवकी देवी रुक्मिण्यानुकदन्दुभिः सुहृदो ज्ञातयो शोचन् बिलान् कृष्णमनिर्गतं सत्राजितं शपन्तस्ते दुःखिता द्वारकौकसः उपतस्थुर्महामायां दुर्गां कृष्णोपलब्धये देव्युपस्थानात् प्रत्यादिष्टाशिषा च प्रादुर्बभूव सिद्धार्थः सदा रोहर्षयन् हरिः उपलभ्य ऋषिकेशं मृतं पुनरिवागतं सह पत्न्या मणिग्रीवं सर्वे जातमहोत्सवाः सत्राजितं समाहूय सभायां राजसन्निधौ प्राप्तिं चाख्याय भगवान् मणिं तस्मै न्यवेदयत स चातिप्रीडितो रन्दं गृहीत्वा वाङ्मुखस्ततः अनुतप्यमानो भवनमगमस्वेन पाप्मना सोऽनुध्यायंस्तदेवाहं बलवद्विग्रहाकुलः कथं रोचाम्यात्मरजः प्रसीदेद्वाच्युतः कथं किं श्रुत्वा साधु मह्यं स्यान्न शपेद्वाचनो यथा अदीर्घदर्शनं क्षुद्रं मूढं द्रविणलोलुपं दास्यैद्वितरं तस्मै स्त्रीरत्नं रत्नमेव च उपायेयं समीचीनस्तस्य शान्तिर्न चान्यथा एवं व्यवसितो बुद्ध्या तत्राजिस्वसुतां शुभां स्वयमुद्यम्य कृष्णायोपजहारः तां सत्यभामां भगवानुपेये मे यथाविधि बहुभिर्याचितां शीलरूपौदार्यगुणान्वितां भगवानाह नमणिं प्रतीक्षामो वयं नृप तवास्तां देव भक्तस्य वयं च फलभागिनः ओम्। 56 અધ્યાયમાં હવે સમંતક મણીની કથા આવશે. જાંબવતી અને સત્યભામા સાથે શ્રી કૃષ્ણના વિવાહની કથા આવશે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, સત્રાજીતે શ્રી કૃષ્ણને જૂઠું કનક લગાવ્યું હતું, છતાં પણ આ અપરાધનું માર્જન કરવા માટે એમણે સ્વયં સમંતક મણી સહિત પોતાની કન્યા સત્યભામા ભગવાન શ્રી કૃષ્ણને સોંપી દીધી. તો એક ગઈકાલે લગ્ન થયું રૂકમિણી દેવી સાથે, આ બીજું જાંબવતી સાથે થયું. સંપ્રદાયવિદ લોકો કહે છે કે શ્રીદેવી રૂકમિણીના અને ભૂદેવી સત્યભામાના રૂપમાં પ્રગટ થયા છે. વૃષભાનુપુત્રી શ્રી રાધારાણીજી શ્રી કૃષ્ણ વિયોગમાં વ્યાકુળ થયા ત્યારે વૃષભાનુ એમને સૂર્ય પાસે પહોંચાડ્યા, જેથી સમજાવે. સૂર્ય સત્રાજીતને એક કન્યા આપી અને સત્યભામા સત્રાજીતને નહીં, સાક્ષાત વૃષભાનુ નંદિની શ્રી રાધારાણી પોતે છે. પ્રભુ તો ભૂલી ગયા છે. મહાત્મા એવું પણ કહે છે રૂકમિણીજી શ્રી રાધારાણીજીની અંતરંગ સખી ચંદ્રાવલી છે અને બીજી અંતરંગ સખી લલિતા જાંબવતી થઈ છે. આ પ્રસંગ શ્રી રૂપ ગોસ્વામીજીએ પોતાના લલિત મહાત્વ નાટકમાં વર્ણવ્યો છે. રાજા પરીક્ષિત પૂછે છે, ભગવાન સત્રાજીતે ભગવાન શ્રી કૃષ્ણનો શું અપરાધ કર્યો હતો? એને સેમંતક મણી ક્યાંથી મળ્યો અને એને પોતાની કન્યા એમને શા માટે આપી? શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, સત્રાજીત ભગવાન સૂર્યનો મહાન ભક્ત હતો. એની ભક્તિથી પ્રસન્ન થઈને બહુ મોટા મિત્ર એમના બની ગયા હતા. સૂર્ય ભગવાને પ્રસન્ન થઈને એને બહુ પ્રેમથી સ્યમંતક મણી આપ્યો હતો. સત્રાજીત એ મણીને ગળામાં ધારણ કરીને એવો ચમકતો હતો જાણે સ્વયં સૂર્ય ભગવાન જ હોય. પરીક્ષિત, સત્રાજીત જ્યારે દ્વારકામાં આવ્યો ત્યારે અત્યંત તેજસ્વીતાને કારણે લોકોને ઓળખી પણ ના શક્યા. દૂરથી જઈને જોઈને લોકોની આંખો એના તેજથી અંજાઈ જતી હતી. લોકો સમજ્યા કે કદાચ સ્વયં ભગવાન સૂર્ય આવી રહ્યા છે. આ લોકોએ ભગવાન પાસે આવીને એ વાતની સૂચના એમને પણ આપી. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ 64 ચોપાટ જશે રમી રહ્યા હતા. લોકોએ કહ્યું, હે શંખચક્ર ગદાધારી નારાયણ, હે કમળનયન દામોદર, યદોષ શિરોમણ, હે ગોવિંદ, આપને નમસ્કાર છે. એ જગદીશ્વર જુઓ, પોતાના ચમકતા કિરણોથી લોકોના નેત્રોને અંજાવી દેતા પ્રચંડ રશ્મિ ભગવાન સૂર્ય આપનું દર્શન કરાવી રહ્યા છે. પ્રભુ, સર્વશ્રેષ્ઠ દેવતા ત્રિલોકીમાં આપની પ્રાપ્તિના માર્ગને શોધતા રહે છે, પણ કોઈ પામી શકતા નથી. આજે આપને યદોષમાં છુપાયેલા જાણીને સ્વયં સૂર્ય ભગવાન આપના દર્શન કરવા માટે આવી રહ્યા છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, અજ્ઞાની પુરુષોની આ વાત સાંભળીને કમળદેવ ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગ્યા. એમણે કહ્યું, અરે સૂર્યદેવ નહીં, આ તો સત્રાજીત છે. એ મણીને કારણે એટલો ચમકી રહ્યો છે. આ પછી સત્રાજીત પોતાના સમૃદ્ધ ઘરમાં ચાલી આવ્યો. ઘેર આવીને એને ઘેર એના શુભ આગમનના ઉપલક્ષ્યમાં મંગળ ઉત્સવ મનાવવા આવી રહ્યો હતો.
એને બ્રાહ્મણો દ્વારા સ્યમંતક મણી એક દેવ મંદિરમાં સ્થાપિત કર્યો. પરીક્ષિત આ મણી દરરોજ 8 ભાર સોનું આપતો હતો. નીચે લખે છે ભારનું માપ આ પ્રકારે છે: ચતુર્બ્રીહી બ્રીહિભી ગુંજમ ગુંજાન પંચપણમ પલમ અષ્ટૌ ધરણમ અષ્ટૌ ચ કર્ષમ તામ ચતુરઃ પલમ તુલામ પલશતમ પ્રાહોઃ ભારમ સ્યાદ 20 તુલાહ. અર્થાત 4 વ્રીહી ડાંગર આપતો, એની એક ગુંજા એટલે ચણોટી જેવું થાય, 5 ગુંજાને એક પણ થાય, 8 પણ એક ધરણ થાય, 8 ધરણ એક કર્ષ થાય, 4 કર્ષનો એક પલ થાય, 100 પલની એક તુલા થાય અને 20 તુલાનો એક ભાર કહેવાય છે. એક ભાર એટલે 415 કિલો એવું મેં લખ્યું છે. એક ભાર એટલે 415 કિલો. એટલે રોજ આ મણી છે સ્યમંતક મણી એ 8 ભાર એટલે કે 3320 કિલો સોનું રોજ આ મણી આપતો હતો. કેટલું? 3320 કિલો સોનું આ મણી રોજ આપતો હતો. રોજ. હા, આમાં સોનાના બંગલા બંધાતા છે ને એમના. આપણે આટલું સોનું હાજવી મૂકી રાખીએ, સોનું અને એમને મહેલ સોનાના શિખર સોનાના બધું તો આવા મણીઓથી થતું હશે. અને જ્યાં એ પૂજિત થતો ત્યાં ક્યારેય દુકાળ, મહામારી, ગ્રહપીડા, સર્પભય, માનસિક અને શારીરિક વ્યથા તથા માયાવીઓનો ઉપદ્રવ વગેરે કોઈ અશુભ થતા નહોતા. એ જમાનામાં બધી વસ્તુઓ હશે. હા, એટલે કંઈ નથી, એટલે આ ખોટું માનવાનું મને મન નથી હોતું. એટલી બધી શક્તિઓ ને એટલી બધી સિદ્ધિઓ ને વામણીઓની વસ્તુઓ પ્રાપ્ત હશે જેના કારણે એ ધાર્યા ભૌતિક પરિણામો પણ મેળવી શકતા હશે. એકવાર ભગવાન શ્રી કૃષ્ણ પ્રસંગવશાત કહ્યું, સત્રાજીત તારો મણી તો ઉગ્રસેન રાજાને આપી દે. પણ એ એટલો અર્થ લોભી હતો કે ભગવાનની આજ્ઞાનું એણે ઉલ્લંઘન કર્યું. એનો જરા પણ વિચાર ન કરીને એને, એટલે હું નહીં કરું તો ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન થશે, વિચાર પણ એને ના આવ્યો. એને ફટાક દઈને ના પાડી દીધી. એક દિવસ સત્રાજીત એટલે રાજા પાસે હોય તો પ્રજાના કામમાં આવે ને, વ્યક્તિ પાસે હોય તો વ્યક્તિના કામમાં આવે, રાજા પાસે હોય તો બધાના કામમાં આવે. એટલા માટે આવી વસ્તુઓ રાજા પાસે હોય ઈચ્છનીય હોય છે. તો એમણે કીધું કે રાજાને આપી દે. તો કે હું શું ખોટો છોડી રાજાને છે ના આપો, ના આપ્યું. એક દિવસ સત્રાજીતના ભાઈ પ્રસેને એ પરમ પ્રકાશમય મણીને પોતાના ગળામાં ધારણ કર્યો અને પછી ઘોડા પર સવાર થઈને શિકાર રમવા વનમાં ચાલ્યો ગયો. ત્યાં એક સિંહે ઘોડા સહિત પ્રસેનને મારી નાખ્યો અને એ મણીને છીનવી લીધો. બરાબર. એ હજુ પર્વતની ગુફામાં પ્રવેશ જ કરી રહ્યો હતો કે મણી માટે વૃક્ષરાજ જાંબવાને એને મારી નાખ્યો. તો સિંહે પ્રસેનને મારી નાખ્યો અને પછી સિંહને જાંબવાને મારી નાખ્યો. બરાબર. એ જાંબવાને એ મણી પોતાની ગુફામાં લાવીને છોકરો અંદર બાપી દીધો. એટલે આ પથરો રમજો. પોતાના ભાઈ પ્રસેન પાછો ન આવ્યો ત્યારે સત્રાજીતને બહુ દુઃખ થયું. એ કહેવા લાગ્યો, સંભવ તો એવું જ છે કે શ્રી કૃષ્ણે મારા ભાઈને મારી નાખ્યો હશે, કારણ કે કળામાં એ મણી નાખીને વનમાં ગયો હતો. સત્રાજીતની વાત સાંભળીને લોકો પરસ્પર ઘૂસપૂસ કરવા લાગ્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સાંભળ્યું કે આ કલંકનો ટીકો મારે માથે લાગ્યો છે, ત્યારે એને ધોઈ નાખવાનો ઉદ્દેશ્યથી નગરના કેટલાક સભ્ય પુરુષોને સાથે લઈને પ્રસેનને શોધવા વનમાં ગયા. ત્યાં શોધતા શોધતા લોકોએ જોયું કે ઘોર જંગલમાં સિંહે પ્રસેન અને એના ઘોડાને મારી નાખ્યો છે. જ્યારે લોકો સિંહના પગના ચિહ્નો જોતા જોતા આગળ વધ્યા ત્યારે એમણે પણ જોયું કે પર્વત પર એક રીંછ છે, સિંહ મને પણ મારી નાખ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણે બધા લોકોને બહાર બેસાડ્યા અને પોતે એકલા જ એ ઘોર અંધકારથી ભરેલી વૃક્ષરાજની ભયંકર ગુફામાં એમણે પ્રવેશ કર્યો. ભગવાને ત્યાં જઈને જોયું કે શ્રેષ્ઠ મણી સ્યમંતક બાળકોનો રમકડો બની રાખેલો છે. એને લઈ જવાની ઈચ્છાથી બાળકો પાસે જઈને ઉભા રહી ગયા. એ ગુફામાં એક અપરિચિત વ્યક્તિને જોઈને બાળકોની ધાય ભયભીત થઈને બૂમો પાડી ઉઠી. એનો અવાજ સાંભળીને પરમ બલી વૃક્ષરાજ જાંબવાન ક્રોધિત થઈને ત્યાં આવી ગયા. પરીક્ષિત જાંબવાન એ સમયે ક્રોધિત થયેલા હતા. એમને ભગવાનના મહિમાની, ભગવાનના પ્રભાવની કોઈ ખબર ના પડી. એમણે ભગવાનને સાધારણ મનુષ્ય સમજી લીધા અને પોતાના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધની શરૂઆત કરી. સ્વામી વૃક્ષરાજ જાંબવાન એટલે એ રામચંદ્રજી ભગવાનના સમયનો જાંબવાન, એ જ જાંબવાન. અને એટલે એના સ્વામી રામજી એ કૃષ્ણ છે, એના સામે થયા ને એ ઓળખી ના શક્યો.
અને યુદ્ધ કરવાનું શરૂ કર્યું એમની સાથે. જે પ્રકારે માંસના કટકા માટે બે બાજ પરસ્પર લડતા હોય એમ વિજયની અભિલાષાવાળા ભગવાન શ્રી કૃષ્ણ અને જાંબવાન પરસ્પર ઘમસાણ યુદ્ધ કરવા લાગ્યા. પહેલા તેમણે અસ્ત્રશાસ્ત્રનો પ્રહાર કર્યો, પછી શિલાઓનો અને પછી વૃક્ષો ઉખાડીને એકબીજા પર ફેંકવા લાગ્યા. અંતમાં એમણે બાહુયુદ્ધ શરૂ કર્યું. પરીક્ષિત વજ્રના પ્રહાર સમાન કઠોર મુક્કાઓથી પરસ્પર 28 દિવસ સુધી વિશ્રામ કર્યા વગર રાત દિવસ એ લોકો લડતા રહ્યા. વિશ્રામ તો ના કરે પણ ખાતું પીતું કે નહીં ભગવાન જાણે. વિશ્રામ તો ના જ કર્યો, ખાતું ને પીતું ને કાં તો વચ્ચે વચ્ચે બ્રેક આમ વિરામ રાખતા હશે કે ચલો અડધો કલાક જમી લઈએ. અંતે ભગવાન શ્રી કૃષ્ણના મુક્કાની ચોટથી જાંબવાના શરીરની એક એક ગાંઠ તૂટી ફૂટી થઈ ગઈ. ઉત્સાહ જતો રહ્યો, શરીર પરસેવાથી લથપથ થઈ ગયું. ત્યારે અત્યંત વિસ્મિત થઈને એને ચકિત થઈને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, પ્રભુ હું જાણી ગયો છું આપ જ આટલો માર ખાતા પછી ખબર પડી તો પહેલા પાડ્યો તો માર તો ના ખાવો પડે. પ્રભુ જાણી ગયો છું આપ જ સમસ્ત પ્રાણીઓના સ્વામી રક્ષક પ્રાણ પુરુષ ભગવાન વિષ્ણુ છો. આપ સૌના પ્રાણ ઇન્દ્રિય બળ મનોબળ અને શરીર બળ છો. આપ વિશ્વના રચયિતા બ્રહ્મ વગેરેને પણ રચનારા છો. બનાવેલા પદાર્થોમાં પણ સત્તા સ્વરૂપથી આપ જ વિરાજમાન છો. કાળના જેટલા પણ અવયવ છે એમના નિયામક પરમ કાળ પણ આપ જ છો. અને શરીર ભેદથી ભિન્ન ભિન્ન પ્રતીયમાન અંતરાઉન આત્માઓના પરમાત્મા પણ આપ જ છો. પ્રભુ મને યાદ છે આપે પોતાના નેત્રોમાં જરાક જ ક્રોધનો ભાવ લાવીને ત્રાસી નજરથી સમુદ્ર સામે જોયું હતું. એ સમય સમુદ્રની અંદર રહેનારા મોટા મોટા નાગ એટલે ઘડિયાળ મગરમચ્છ ક્ષુબ્ધ થઈ ગયા હતા અને સમુદ્રે પોતાને આપને માર્ગ બતાવી દીધો હતો. ત્યારે આપે એના પર સેતુ બાંધ્યો હતો અને સુંદર યશની સ્થાપના કરી હતી તથા લંકાનો વિધ્વંસ કર્યો હતો. આપના બાણોથી કપાઈને રાક્ષસોને માથા પૃથ્વી પર આળોટી રહ્યા હતા. અવશ્ય જ આપ મારા એ જ રામજી શ્રી કૃષ્ણના રૂપમાં અત્યારે પધાર્યા છો. પરીક્ષિત જ્યારે વૃક્ષરાજ જાંબવાને ભગવાન ઓળખી લીધા ત્યારે કમળને શ્રી કૃષ્ણએ પોતાના બરામાં કલ્યાણકારી શીતળ કર કમળને એમના શરીર પર ફેરવ્યો અને પછી અહેતુકી કૃપાથી ભરાઈને પ્રેમ ગંભીર વાણીથી પોતાના ભક્ત જાંબવાનજીને કહેવા લાગ્યા, વૃક્ષરાજ હું મણીને માટે તારી ગુફામાં આવ્યો છું. આ મણી દ્વારા હું મારા પર લાગેલા જૂઠા કલંકને દૂર કરવા ઈચ્છું છું. ભગવાન એવું કહ્યું ત્યારે જાંબવાને આનંદથી એમને પૂજા કરીને પોતાની કન્યા કુમારી જાંબવતી પણ મણી સાથે એમના ચરણોમાં સમર્પિત કરી. રેશની કન્યા કેવી હશે? કન્યા સુંદર છે રેશની. વચ્ચે જાંબવાન છે, આ સત્યમાં શું છે? જાંબવતી. જાંબવતી એવું છે ભાઈ. સારંગપુરમાં મંદિર છે ત્યાં જાંબવતી રણછોડ જેનું જાણીતું મંદિર છે એમ એવું છે. કેમ એવું થયું? એટલે કોઈ ભક્તએ ખાસ હેતુથી બનાવ્યું હોવું જોઈએ. જાંબવતીનું કેમ કર્યું? ખાલી સાડીનો રંગ જાંબુડો છે, બાકી બીજું કઈ છે? શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. કોઈ જાંબવતીનું દર્શન કરે. હા આ મણી છે. હવે મહારાજ એમની સામું જોવામાં એટલા લાગેલા છે કે મણી સામું જોતા નથી. જો આવ્યા છે મણી લેવા પણ નજર એમની લક્ષ્મીજી સામે છે. મણી સામે નજર કરવાનું ભૂલી ગયા. મણી સમ પ્રકાશ છે તો એવું હોય તો ભાઈ બીજું શું. પણ જો કન્યા કેવી નમ્રતા વાળી છે. કન્યા નીચે જોઈ, સામું જ જોતી. હા આવું હોય ને બરાબર. પિતાજીની હાજરી કે સામું ના જોવાય પડી.
કેટલા 11,000 કેટલા હજાર 16,108 हाँ जी ભગવાન શ્રી કૃષ્ણ જે લોકોને ગુફા બહાર મૂકીને ગયા હતા એમણે 12 દિવસ રાહ જોઈ પણ જ્યારે જોયું કે હજુ સુધી ગુફામાંથી ભગવાન નથી નીકળતા બહુ દુઃખી થઈને હાય હાય પ્રસન્ન તો ગયો મણી તો ગયો પાછા ભગવાને ગયા જેમ કરતા રડતા રડતા પાછા જતા રહ્યા ત્યાં જ્યારે માતા દેવકી રૂકમિણી વસુદેવજી અન્ય સંબંધીઓ અને કુટુંબીઓને ખબર પડી કે શ્રી કૃષ્ણ ગુફાથી નથી નીકળ્યા તો બધાને બહુ શોક થઈ ગયો બધા દ્વારકાવાસીઓ અત્યંત દુઃખિત થઈને સત્રાજીતને સારો ખોટો સંભળાવવા લાગ્યા અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ માટે મહામાયા દુર્ગા દેવીના શરણમાં જ એમની ઉપાસના કરવા લાગ્યા એમની ઉપાસનાથી દુર્ગા દેવી પ્રસન્ન થયા અને એમણે એમને આશીર્વાદ આપ્યા એ જ સમયે શ્રી નવ દુર્ગા માત કી જય એ સમયની વર્ષમાં મણી અને પોતાની નવવધુ જાંબવતી સાથે સફળ મનોરથ અને શ્રી કૃષ્ણ બધાને પ્રસન્ન કરતા વચ્ચે પ્રગટ થઈ ગયા શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન બધા દ્વારકાવાસી ભગવાન શ્રી કૃષ્ણને પત્ની સાથે અને કળામણી ધારણ કરેલા જોઈને પરમ આનંદમાં મગ્ન થઈ ગયા જાણે કોઈ મરીને પાછું આવી ગયું હોય તો બીજું લગ્ન થયું મારા ભગવાનનું ત્રીજું આવે છે સત્યભામાજીનું આ પછી ભગવાન સત્રાજીતને રાજસભામાં મહારાજ ઉગ્રસેની પાસે બોલાવડાવ્યો અને જે પ્રકારે મણી પ્રાપ્ત થયો હતો એ બધી મણી સત્રાજીતને પાછો સોંપ્યો સત્રાજીત અત્યંત લજ્જિત થઈ ગયો મણી તો લઈ દીધો પણ મોહ એનું નીચે બાજુ લટકી ગયું પોતાના અપરાધથી બહુ પશ્ચાતાપ થઈ રહ્યો હતો અને કોઈ ગમે તેમ કરીને પોતાને ઘેર તો પહોંચ્યો એના મનની આંખોની સામે હંમેશા પોતાનો અપરાધ નાશતો રહેતો હતો બળવાન સાથે વિરોધ કરવાને કારણે ભયભીત પણ થઈ ગયો હતો હવે વિચારતો હતો કે મારા અપરાધનો કેવી રીતે દૂર કરું મારા પર ભગવાન શ્રી કૃષ્ણ કેવી રીતે પ્રસન્ન થાય એવો કયો કામ હું કરું જેથી મારું કલ્યાણ થાય અને લોકો મને ગાળો ના આપે સાચી વાત છે હું ખરેખર ટૂંકી નજરવાળો ક્ષુદ્ર છું ધનના લોભથી મેં મૂળતાનું કામ કર્યું હતું હવે હું રમણીયમાં રત્ન એવી સમાન મારી કન્યા સત્યભામા અને સમંતકમણી બંને શ્રી કૃષ્ણને આપી દઈશ આ બહુ સારો છે એ જમાનામાં કન્યાનો આવો ઉપયોગ થતો હતો હા બધા રાજાઓને ત્યાં બધી જગ્યાએ એવું જ હતું ને સંબંધો સુધારવા અને કંઈક જાત જાતનું કરવા માટે શિવાજીને જેટલી કન્યાઓ હતી એટલે આ પરિવાર જોડે સંબંધ સુધરશે માટે એક કન્યા બીજાની જોડે સુધરે એટલે બીજી કન્યા એ બધા રાજકારણોથી કન્યાઓ જોડાયેલી હતી એટલે કન્યાનો ઉપયોગ સંબંધો સુધારા બગાડવા એવી રીતે થતા હતા કન્યાઓ જો કે બહુ પ્રેમથી સ્વીકારતી હતી જુદી વાત છે કન્યાઓ જાણતી જ હશે ને કે આ હેતુથી આપણને આપે છે છતાં પણ એ લોકો એ પેલું ચવન ઋષિને કઈ હતી સત્ય ચવન ઋષિ જોડે સાવિત્રી સુકન્યાએ આંખો ફોડી નાખી તો છોકરી આપી દીધી બદલામાં એટલે બધી જગ્યાએ બધી વસ્તુઓ ચાલે છે અને કરદમ ઋષિને દેવહૂતિ સત્રાજીતે પોતાની વિવેક બુદ્ધિથી નિશ્ચય કરીને પોતે જ એને માટે પ્રયત્ન કર્યો અને પોતાની કન્યા તથા સેમંતકમણી બંને લઈને શ્રી કૃષ્ણ અર્પણ કરી આવ્યા સત્યભામા શીર સ્વભાવ સુંદરતા ઉદારતા વગેરે સદગુણથી સંપન્ન હતા તો બધા લોકો ઈચ્છતા હતા કે સત્યભામા અમને મળે પણ એ લોકો એમને માંગી પણ હતી પણ ભગવાન શ્રી કૃષ્ણ વિધિપૂર્વક એમનું પાણી ગ્રહણ કર્યું પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણએ સત્રાજીતને કહ્યું હું સેમંતકમણી નહીં લઉં આપ સૂર્ય ભગવાનના ભક્ત છો આથી આપની પાસે જ રાખો મન તો કેવળ એના ફળમાં અર્થાત એમાંથી નીકળતા સોનામાં જ અધિકાર છે એ મને આપજો આપણે મમ્માને કામ છે કે ટપટાથી કામ છે સત્વેલો મણી રાખવો અને સાચવો પૂજા કરીને બધું કરવું મૂળ રસ્તો સોનામાં જ છે ને તો સોનું આપી દેજો મણી તમે રાખજો તમે પણ ખુશ ને હું પણ ખુશ इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे स्यमन्तकोपाख्याने षट्पञ्चाशत्तमोऽध्यायः श्रीकृष्णार्पणमस्तु।
अथ सप्तपञ्चाशत्तमोऽध्यायः। श्रीशुक उवाच विज्ञातार्थोऽपि गोविन्दो दत्तानाकर्ण्य पाण्डवान् कुन्तीं च कुल्यकर्णे सह रामो ययौ कुरून् शुक्रपं सवितुरष्टमिति चतुः लब्ध्वैतदन्तरं शततन्मानमोचतुः अक्रूरकृतवर्माणं मणिः कस्मान्न गृह्यते योऽस्मभ्यं सम्प्रतिश्रुत्य कन्यारत्नं विगर्हणः कृष्णायादान्न सत्रादि कस्मात् भ्रातरमन्वियात् एवं भिन्नमतिस्ताभ्यां सत्राजितमसत्तमः शयानमवति लोभात् स पापः क्षीणजीवितः स्त्रीणां विक्रोशमानानां क्रन्दन्तीनामनाथवत हत्वा पशून् सौनिकमणिमादाय जग्मिवान् सत्यभामा च पितरं हतं वीक्षशुचार्पिता व्यलपत्तात्तातेति हा हतास्मीति मुह्यति तदा मगजसाह्वयं कृष्णाय नितार्थाय तप्ता चख्यौ पितुर्वदं तदा कर्णेश्वरौ राजननुसृत्य अहो नः परमं कष्टमित्यसाक्षौ विलेपतुः आगत्य भगवान् तस्मात् सदार्य सागजः पुरं शततन्मानमारेभे हन्तुं हर्तुं मणिं ततः सोऽपि कृष्णोद्यमं ज्ञात्वा पीतः प्राणपरीप्सया साहाय्ये कृतवर्माण मया चतसंशा प्रवेदं नाहमीश्वरयोः कुर्यां विलनं रामकृष्णयोः को नु क्षेमाय कल्पेत तयोर्वृजिनमाचरन् कंसस्समानगोपीतो यद्वेषाद्याजितश्रिया जरासन्धस्तप्तदश संयुगान् विरथो प्रत्याख्यातस्य चाक्रूरम् सोऽप्याहको विरुद्धेत विद्वा ईश्वरयोर्बलं यैदं लीलया विश्वं सृजत्यवति हन्ति च चेष्टां विश्वसृजो यस्य न विदुर्मोहिता जया यः सप्तहालिनः शैलमुद्घाट्यैकेन पाणिना दधार्यपालवच्छितिविभावकः नमस्तस्मै भगवते कृष्णाय अद्भुतकर्मणि अनन्तायादिभूताय कोशस्थायात्मने नमः प्रत्याख्यातस्ततेनापि शतधन्वा महामणिः तस्मिन् यस्याश्वमारुह्य स्तयोजनकं ययौ गरुडध्वजमारुह्य रथं रामजनार्दनो अन्वयत्ता महावेगे अश्वैराजं गुरुद्रुहं मिथिलायाः पवने विसृज्य पतितं हयं पद्भ्यामधावत् सत्रस्तः कृष्णोऽप्यद्रवद्वृषा पदातेर्भगवांस्तस्य पदातिदिग्मनेमिनां चक्रेण शिर उत्कृत्य वाससौ व्यचिनोन्मणिम् अलब्धमणिरागत्य कृष्ण आहातजान्तिकं वृथा हतः शतधनुर्मणिस्तत्र न विद्यते ततः आह बलो नूनं समणिश्चतधन्वना कस्मिंश्चित् पुरुषैन्यस्तमन्वेषपुरं व्रज अहं विदेहमिच्छामि द्रष्टुं प्रियतमं मम इत्युक्त्वा मिथिलां राजन् विवेश यदुनन्दनः तद्दृष्ट्वा संसुत्थाय मैथिलः प्रीतमानसः अर्हयामास विधिवत् अर्हणीयं समर्हणैः उवाच तस्यां गतिचिन्मिथिलायां समाविभुः मानितः प्रीतियुक्तेन जनकेन महात्मना ततो शिक्षत्यदां काले धार्तराष्ट्रस्य योधनः केशवोद्धारकामेत्यविदनं शतधन्वनः अप्राप्तिं च मणिः प्राह क्रियायाः प्रकृद्विभुः ततः स कारयामास क्रिया बन्धुर्हतस्य वै साकं सहृद्भिर्भगवान् यायास्य साम्परायिकाः अक्रूरः कृतवर्मा च श्रुत्वा शतधनोर्वधं व्यूषतुर्भयवित्रस्तो कारकार्यः प्रयोजको अक्रूरे प्रोषिते रिष्टां न्यासन् वैद्वारकौकसां शारीरामानस्तास्ताप मुहुर्दैविकभौतिकाः इत्यङ्गोपदिशन्त्येके विस्मृत्य प्रागुदाहृतं मुनिवासनिवासेयं कटेदारिष्टदर्शनं देवी वर्षति काशिषफलकायागताय वै स्वसतां कान्तिनीं प्रातः ततो वर्षत्स्म काशिषु तत्सुतस्तत्प्रभावो सा वक्रूरो यत्र यत्र देवो विवर्षते तत्र नोपतापानमारिकाः इति वृत्तवतः श्रुत्वा नैतावदिह कारणम् इति मत्वा समान्नाय प्राह क्रूरं जनार्दनः पूजयित्वा विभाष्यैनं कथयित्वा प्रियाः कथाः विज्ञाताखिलचित्तज्ञस्मयमान उवाचः
वनुदानपतेन्यस्त त्वय्यास्ते शतधन्वनां स्यमन्तकौमणि श्रीमान् विदितः पूर्वमेव नः सत्राहितो न पत्यत्वात् तृण्ययुर्दुहितसुताः दायं निनीयापः पिण्डान् विमुच्यर्णं च शेषितं तथापि दुर्धरस्त्वन्यस्त्वय्यास्तां सुकृते मणिः किन्तु मामग्रजः सम्यक् न प्रत्येति मणिं प्रति दर्शयस्व महाभाग बन्धूनां शान्तिमावह अभ्युच्छिन्नामघातेभ्य वर्तन्ते रुक्मवदेयः एवं सामभिरालब्धशफल्कतनयो मणिम् आदयवाससाच्छन्नं ददौ सूर्यसमप्रभं समन्तकं दर्शयित्वा ज्ञातिभ्योरज आत्मनः विभृज्य मणिना भूयस्तस्मै प्रत्यर्पयत् प्रभुः ॐ यस्त्वे तद्भगवत ईश्वरस्य विष्णोः वीर्याढ्यं वृजिनहरं सुमङ्गलं च आख्यानं प्रकटिष्णोत्यनुस्मरति वा दुष्कृत्यं दुरितमप्योह्य याति शान्तिम् ॐ. સત્તાવનમાં અધ્યાયમાં હવે સમંતકનું હરણ શતધન્વનું ઉદ્ધાર અને અક્રૂરજીને ફરીથી દ્વારકા બોલાવે એની કથા કહેવામાં આવશે. શ્રી સુખદેવજી મહારાજ કે જે પરીક્ષિત, જો કે ભગવાન શ્રી કૃષ્ણને આ વાતની ખબર હતી કે લાક્ષા ગૃહની આગથી પાંડવોનો વાળ વાંકો થયો નથી, છતાં પણ જ્યારે એમણે સાંભળ્યું કે કુંતી પાંડવ બળી ગયા ત્યારે એ સમયનો કુળ પરંપરોચિત વ્યવહાર કરવાને માટે બલરામજી સાથે હસ્તિનાપુર ગયા. ત્યાં જઈને ભીષ્મ પિતામહ કૃપાચાર્ય વિદુર કાંતારી અને દ્રોણાચાર્યને મળીને એમની સાથે સમવેદના સહાનુભૂતિ પ્રગટ કરી અને એમને કહેવા લાગ્યા, હાય હાય, આ તો બહુ દુઃખની વાત છે. ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુર ચાલ્યા ગયા ત્યારે દ્વારકામાં અક્રૂર અને કૃતવર્માને અવસર મળી ગયો. એ લોકો શતધન્વા પાસે આવીને કહ્યું, તું સત્રાજીત મણી શા માટે છીનવી નથી લેતો? આ શતધન્વા કોણ હતો ભાઈ? એનો ભાઈ હતો. સત્રજીતભાઈ તો પ્રસન્ન હતો. શતધન્વા કોણ છે? તો સત્રાજીત પાસે મણી શા માટે છીનવી લેતો નથી? સત્રાજીતે પોતાની શ્રેષ્ઠ કન્યા સત્યભામાનો વિવાહ મારી સાથે કરવાનું વચન, હા, વાત એવી છે કે સત્રાજીતે પહેલા વચન આપેલું શતધન્વાને, નહીં કૃતવર્મા. કોણ છે ભાઈ? હા, શતધન્વા પાસે આવીને કહે છે અક્રૂર ને કૃતવર્મા બંને સત્રાજીત પાસે મળી લઈ લે. સત્રાજીતે પોતાની શ્રેષ્ઠ કન્યા સત્યભામાનો વિવાહ બેમાંથી કોની જોડે? પણ અક્રૂર કૃતવર્મા વચન આપ્યું હતું. હવે એને અમારી સાથે તિરસ્કાર કર્યો, અમારો શ્રી કૃષ્ણ સાથે વિવાહ કરી આપ્યા છે. સત્રાજીત પણ હવે પોતાના ભાઈ પ્રસેનની જેમ શા માટે યમપુરી બના જવો જોઈએ? શતધન્વા પાપી તો હતો જ, અને હવે તો એનું મૃત્યુ પણ માથા પર નાચતો હતો. અક્રૂર અને કૃતવર્માએ આ પ્રકારે બેકાવ્યો ત્યારે શતધન્વા એમની વાતોમાં આવી ગયો ને એ મહાદુષ્ટે લોભવશાત સોતેલા સત્રાજીતને મારી નાખ્યો. અરે રે, આ મણીએ કેટલું કર્યું જોજો. એ સમય સ્ત્રીઓ અનાથની જેમ રોવા લાગી ને બૂમો પાડવા લાગી, પણ શતધન્વાએ જરાક પણ ધ્યાન ન આપ્યું અને કસાઈ પશુઓની હત્યા કરી નાખે એમ જ એણે સત્રાજીતને મારી નાખ્યો અને મણી લઈને ત્યાંથી નાસી ગયો. સત્યભામાજીએ જોયું કે મારા પિતાને મારી નાખવામાં આવ્યા છે ત્યારે એમને બહુ શોક થયો ને હાય હાય પિતાજી, હાય પિતાજી, હું તો મરી ગયા. આમ પ્રકારે પુકારીને વિલાપ કરવા લાગી. બચ્ચો જે બેહોશ થઈ જતી હતી, હોશમાં આવતા ફરી વિલાપ કરતી હતી. આ પછી એમણે પોતાના પિતાના શબને લઈને તેલની કઢાઈમાં રખાવ્યો અને પોતે હસ્તિનાપુર ગઈ. એમણે બહુ દુઃખ સાથે ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પિતાની હત્યાનો સમાચાર સંભળાવ્યા. જોકે આ વાતોની ભગવાન શ્રી કૃષ્ણને પહેલેથી ખબર જ હતી. પરીક્ષિત, સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીએ બધું સાંભળીને મનુષ્યના જેવી લીલા કરતા પોતાની આંખોમાંથી આંસુ લાવીને વિલાપ કરતા કહ્યું, અરે રે, આપણા પર તો કેવો મોટી ઉપેપત્તા આવી ગઈ છે. સસરાજી મરી ગયા, લગ્ન તો હમણાં જ થયું જોજો, અને સસરાજી મરી ગયા. આ પછી ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાજી અને બલરામજી સાથે હસ્તિનાપુરથી દ્વારકા પાછા આવી ગયા. શતધન્વાને મારવા તથા એની પાસે મણી છીનવાનો ઉદ્યોગ હવે કરવા લાગ્યા. શતધન્વાને ખબર પડી કે ભગવાન શ્રી કૃષ્ણ મને મારવાનો ઉદ્યોગ કરી રહ્યા છે ત્યારે બહુ ડરી ગયો. પહેલા ભાન નહોતું પડતું,
સીધી જ વાત હતી કે આગળનો કલંક એણે કાઢ્યો તો ભગવાને, એટલે તને નથી છોડવાના, દેખીતી જ વાત હતી. પણ લોભ આવી વસ્તુ હોય છે અને બહેકાવ્યો હતો. જો કોઈ ચઢાવ્યો નહીં ગયો, હવે પેલા ચઢાવનારા જાતા કેમ ના ગયા? જેવું જ હતું. તો અક્રૂર ને કૃતવર્મા આવ્યા, શતધન્વાને ચઢાવ્યો, તો અક્રૂર ને કૃતવર્માએ કેમ એવું ના કર્યું? તો એમણે ના કહ્યું અને ચડાવ્યો, ના ચડી ગયો. ચડનારો હોય છે જ, ચડાવનારની ખોટ નથી દુનિયામાં, ચડનારાની ખોટ નથી. હા, મૂર્ખ લોકો તૈયાર જ ચડી જવા માટે. પેલો બોલું ના સણીઓ કરીને ભરી એ ખસી જાય અને આ ચડી જાય છોડી પર. બસ હવે ડરવા લાગ્યો અને પ્રાણ બચાવવા એણે કૃતવર્માની મદદ માંગી. ત્યારે કૃતવર્મા બોલ્યો, ભગવાન શ્રી કૃષ્ણ બલરામ ઈશ્વર છે, સર્વશક્તિમાન છે, એમનો સામનો હું કરી શકીશ નહીં. ભલા એવો કોણ છે જે એમની સાથે વેર બાંધીને આ લોક ને પરલોકમાં કુશળ રહી શકે? તો જાણે જ છે કે કંસ એમનો દ્વેષ કરતો હતો. રાજ્યલક્ષ્મીથી હાથ ખોઈ બેઠો અને પોતાના અનુયાયીઓથી મારી ગયો. જરાસંઘ અસુરવીરને પણ એની સામે 17 વાર મેદાનમાં હારીને રથ વગર પોતાની રાજધાની પાછું જવું પડ્યું. કૃતવર્માએ જ્યારે આ પ્રકારે સીધો ચોખ્ખો જવાબ આપી દીધો, ત્યારે શતધન્વા હવે સહાય માટે અક્રૂરજી પાસે પ્રાર્થના કરવા ગયા. એમણે કહ્યું, ભાઈ એવું કોણ છે જે સર્વશક્તિમાન ભગવાનનો બળ પરોશ જાણીને પણ એમની સાથે વેર વિરોધ કરી? જે ભગવાન રમત રમતમાં આ વિશ્વની રચના કરે છે, રક્ષાને સંહાર કરે છે, તથા જે ક્યારે શું કરવા માંગે છે વાતને માયાથી મોહિત થયેલા બ્રહ્મા વગેરે વિશ્વ વિધાતા પણ સમજી શકતા નથી. તેમણે 7 વર્ષની અવસ્થામાં જ્યારે હજુ તો નર્યા બાળક જ હતા, એક જ હાથથી ગિરિરાજ ગોવર્ધનને ઉખાડી લીધો. અને જેમ નાના બાળકો મશરૂમ બિલાડીના ટોપને ઉખાડીને હાથમાં રાખી લે છે, એમ રમત રમતમાં જ 7 દિવસો સુધી એને પકડી રાખ્યો. હું તે ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરું છું. એમના કર્મ અદ્ભુત છે, એ અનંત અનાદિ એક રસનાત્મક સ્વરૂપ છે. એમને નમસ્કાર કરું છું. જ્યારે આ પ્રકારે અક્રૂરજીએ પણ કોરો જવાબ આપ્યો, શતધન્વા સમંતક મણી એમની પાસે રાખીને પોતે 400 કોસ લગાતાર ચાલતા ઘોડા પર સવાર થઈને ત્યાંથી સ્ફૂર્તિથી ભાગી ગયા. એટલે અક્રૂરને આપી દીધો મણી અને પોતે ભાગી ગયો. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ બલરામ બંને ભાઈઓ પોતાના રથ પર સવાર થયા, જેના પર કરોડના ચિહ્નથી ચિહ્નિત ધ્વજા ફરકતી હતી અને બહુ વેગવાળા ઘોડા જોડ્યા હતા. હવે એમણે પોતાના સસરાજી સત્રાજીતે મારનાર શતધન્વાનો પીછો કર્યો. મિથિલાપુરી પાસે એક ઉપવનમાં શતધન્વાનો ઘોડો પડ્યો હતો, પડી ગયો અને એ ત્યાંથી છોડીને દોડતો પગથી ભાગ્યો. એ અત્યંત ભયભીત થઈ ગયો હતો. ભગવાન શ્રી કૃષ્ણમાં ક્રોધ કરીને એની પાછળ દોડ્યા. શતધન્વ પગથી દોડતો હતો, આથી ભગવાન પણ પગથી દોડીને પોતાનો તીક્ષ્ણ ધારવાળા ચક્ર તેના માથે ઉતારી લીધો અને એના વસ્ત્રોમાં સમંતક મણી શોધ્યો. પણ જ્યારે મણી ના મળ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ બલરામ પાસે આવીને કહ્યું, શતધન્વ નકામ મારી નાખ્યો મેં, કારણ કે મણી તેની પાસે નથી. બલરામજી કહે છે, એમાં સંદેહ નથી કે શતધન્વાએ સમંતક મણી કોઈકને ને કોઈકની પાસે રાખ્યો છે. હવે તમે દ્વારકા જાઓ ને એની ખબર કાઢો. હું વિદેહરાજને મળતો આવું છું, કારણ કે મારા બહુ પ્રિય મિત્ર છે. પરીક્ષિત આમ કહીને યદો શિરોમણી બલરામજી મિથિલા નગરીમાં ચાલ્યા ગયા. જ્યારે મિથિલા નરેશે જોયું કે પૂજનીય બલરામજી મહારાજ મારી ત્યાં પધાર્યા છે, ત્યારે એમનું હૃદય આનંદથી ભરાઈ ગયું. ઝટપટ એમણે પોતાના આસનથી ઉઠીને અનેક સામગ્રીઓ તેમની પૂજા કરી. આ પછી ભગવાન બલરામજી કેટલાક વર્ષો સુધી મિથિલાપુરીમાં રહ્યા. મહાત્મા જનક એવો પ્રેમ અને સન્માન તેમને જોઈ રાખ્યા. આ પછી સમય પર ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધને બલરામજી પાસેથી ગદા યુદ્ધનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. બલરામજી દુર્યોધનના ગુરુ હતા. પોતાની પ્રિય સત્યભામાનું પ્રિય કાર્ય કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા પાછા આવ્યા અને એમને સમાચાર સંભળાવ્યા કે શતધન્વાને મારી નાખ્યો છે, પણ સમંતક પણ એમની પાસે મળ્યો નથી. આ પછી એમણે ભાઈ બંધુઓને સાથે પોતાના સસરાજી સત્રાજીતની સ્વધી અવર્તોદેહી ક્રિયાઓ કરાવી, જેનાથી મૃતક પ્રાણીને પરલોક સુધરે છે. બરાબર? એટલે મર્યા પછી આ બધું કરવું કે એને શાસ્ત્ર પ્રમાણ છે. અહીં લખે છે કે મૃતક પ્રાણીનો પરલોક સુધરે છે. મર્યા પછી કંઈક કરી તેને કેવી રીતે પહોંચે અહીં લખ્યું છે. એટલે બરાબર શાસ્ત્ર પ્રમાણ છે. અને એટલા માટે આપણે એવું વારંવાર કહીએ છીએ કે આપણે અપંગ આશ્રમ, અપંગ શાળામાં કે અંધ શાળામાં કોઈને કશે આપવું હોય તો આપવું, પણ આને ભોગે આપવાની જરૂર નથી. શાસ્ત્રોક્ત જે વિધિ હોય તો કરવા જ. પછી વધારે પૈસા ખર્ચવા હોય તો અનાથને અને અંધને અપંગને જે આપવા હોય તે આપવા, કે અન્ય ક્ષેત્રોમાં કે કુવા વાવ, તળાવ ખોદાવા, જે કરવું હોય તે. પણ ક્રિયાઓ તો જે આપણે પરિવારોમાં થતી આવી હોય એ કરવી જ અને કરવી જ જોઈએ.
હા, હવે હું વ્યક્તિગત રીતે એના પક્ષમાં નથી. મેં મારા બા દાદા નથી કરાયું. મારી બાની ઈચ્છા હતી કે મારે આમ કરવું નથી, તેમ કરવું છે. પણ યજ્ઞની આહુતિ તો પૂરી જ આપવી પડે. ખંડિત કેવી રીતે અપાય? આપણે 16 સંસ્કારમાં 16મો સંસ્કાર છે, એટલે હું એમાં નથી માનતી. પણ ન કરવું જોઈએ એવું નથી કહેતી. જેની જેવી શ્રદ્ધા એવું કરવું, બીજું શું કહીએ આપણે. પણ મારું ચાલતું હતું, ના કરું કે ના કરવા દઉં. હવે બહુ ક્રૂર વસ્તુઓ છે આવું વિચારવું. એટલે મને એમ થાય કે આપણે કર્મને કર્મફળમાં માનતા હોઈએ તો પછી માણસને જે મળ્યું છે એને કર્મના ફળ પ્રમાણ મળ્યું છે. આપણે એટલી બધી રમત કરતા થઈ ગયા છે કર્મફળો જોડે કે આખી નદીઓનો પ્રવાહ બદલી કાઢવાનો, કેટલું બધું બદલીને કે દુનિયાને આપણે હાથમાં લેવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. એક વસ્તુ, બાળક હોવો કે ના હોય, છોકરો હોય છોકરી હોય, કઈ ઉંમરે હોય, કેટલા એક વસ્તુ વી વોન્ટ ટુ કંટ્રોલ. અને એ કરવા માટે કુદરત જોડે રમત જ કરીએ છીએ એવું મને લાગે છે. એટલે જો આપણે યજ્ઞો અને શાસ્ત્રોક્ત વિધિઓ કે ધર્મનું પાલન કરીને જીવતા હોઈએ તો જે સમસ્યાઓના ઉકેલ માટે આ બધું કરવું પડે છે, સમસ્યાઓથી બચી શકીએ એવું માનવાનું મને ગમે છે ખરું. એટલે માણસને જે કંઈ અગવડો છે એ અગવડો કર્મના ફળો છે એવું માનવામાં આવે છે શાસ્ત્રોમાં. અને એટલા માટે જો આપણે યોગ્ય રીતે જીવીએ ધર્મનું પાલન કરીને તો આપણે એ અગવડના સામનાથી બચી શકીએ. જોડે જોડે કોઈને અગવડ છે તો એને એવો આરોપ કરવાનો અનર્થ એવો થયો, નસીબ તારા કર્મ એવા કે તને આવું મળ્યું, એવું કહેવાની કે આપણી ઈચ્છા નથી. એટલે એને કોઈ મદદ મળતી હોય તો ભલે મળે, પણ સિદ્ધાંત સ્વીકારવો જ જોઈએ, સાચો જ છે. સિદ્ધાંત 100% સાચો છે કે આપણને આપણા કર્મનું ફળ મળે છે અને આપણે કર્મ જો યોગ્ય રીતે કરીશું, ધર્મનું જીવન જીવીશું, શાસ્ત્રોક્ત જીવન જીવીશું. એવો શ્લોક છે એક, ભિક્ષા દ્વારા ન યાચન્તે બોધયંતિ ગૃહે ગૃહે દિયતામ દિયતામ નિત્યમ અદાતુઃ ફલમિદૃશમ. તો ભિક્ષુક આપણે ત્યાં ભિક્ષા માંગવા આવતા હોય તો ભીખ માંગીને એ ભીખ નથી માંગતા, એ બોધ આપવા આવે છે કે આપો આપો, નહીં આપવાનું ફળ આવું છે. અમે ના આપી માટે અત્યારે માગવા નીકળ્યા છીએ, માટે તમે આપણને તમારે જેમ માગવા નીકળવું પડશે. બરાબર? આ શ્લોક છે. એટલે હવે અત્યારે ભિક્ષુક છે દયા ખાવી કે નહીં, તો દયા ખાવી, એનો વાંધો નથી. પણ એમાંથી શીખવું કે દાન ન કરવાના ફળ છે. એટલે જો આપણે દાન કરીશું તો વારો નહીં આવે એમ. એટલે બધી વસ્તુમાં સમજી લો. વાત સાચી છે. ઓર્ગનનું દાન કરે ખંડિત તો થઈ ગયો ને દેહ. આહુતિ દેહની અપાય છે. એટલે 16 સંસ્કારમાં 16મો સંસ્કાર આ છે, અગ્નિમાં હું મારા શરીરની આહુતિ આપું છું. ખંડિત આહુતિ તો અપાય ને. પણ અગેન અમારા વ્યક્તિગત વ્યૂ છે. બરાબર? એટલે હું રેકમેન્ડ નથી કરતી કે ના આપવું જોઈએ. ઈશ્વર જેને જે બુદ્ધિ આપે તે, પણ મારા મા બાપને મેં નથી અપાયું. स्वामी जी का सब करते हैं ना ऐसा, 16 संस्कार गुरुदेव स्वामी जी सब 16 संस्कार माने जन्म से लेकर मृत्यु तक जो होते एक वैदिक, वो 16 संस्कार है. गर्भाधान से लेकर षोडशी, she is talking of षोडशी, I think. અક્રૂર ને કૃતવર્મા એ શતધન્વા અને સત્રાજીતના વધ માટે ક્યાં ગયું હોય? હા, બરાબર છે. ઔર્ધોદેહિક ક્રિયાઓ કરાવી, કરાવડાવી, કરવી, કરાવવી ને કરાવડાવી. હા, કરવી એટલે એ વર્તમાન કાળ થયો, કરાવવી પ્રેરક થયો, કરાવડાવી એ પ્રેરકનો પ્રેરક થયો. એટલે હું કરું એ કરવું કહેવાય, તારી પાસે કરાવું એ કરાવવું કહેવાય, તારા દ્વારા ત્રીજા પાસે કરાવું તો કરાવડાવવું. એટલે કરવાઈ, કરાવી, આમ તો કરાવી. અક્રૂર ને કૃતવર્માએ શતધન્વાને સત્રાજીતના વધ માટે ઉત્તેજિત કર્યો હતો
જ્યારે એમણે સાંભળ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ શતધન્વાને મારી નાખ્યો છે ત્યારે અત્યંત ભયભીત થઈને દ્વારકાથી ભાગ્યા. પરીક્ષિત, કેટલાક લોકો એવું માને છે કે અક્રૂર દ્વારકાથી ચાલ્યા ગયા ત્યારે દ્વારકાવાસીઓએ બહુ પ્રકારના અરિષ્ટોનો સામનો કરવો પડ્યો. દૈવિક અને ભૌતિક નિમિત્તોથી વારંવાર ત્યાંના નાગરિકોને શારીરિક અને માનસિક કષ્ટ સહન કરવા પડ્યા. પણ જે લોકો એવું કહેતા હતા એ પહેલા કહેલી વાતોને ભલા એક સંભવ છે કે જે ભગવાન શ્રી કૃષ્ણમાં સમસ્ત ઋષિમુનિ નિવાસ કરે છે, એમના નિવાસ સ્થાન દ્વારકામાં ભગવાન હાજર હોય ત્યારે કે ઉપદ્રવ ઉભો થઈ શકતો હશે? એ સમય નગરના ઘરડા બુઢા લોકોએ કહ્યું, એકવાર કાશી નરેશના રાજ્યમાં વરસાદ થતો નહોતો, દુકાળ પડ્યો હતો, ત્યારે એમણે પોતાના રાજ્યમાં આવેલા અક્રૂરના પિતા શ્વફલ્કને પોતાની પુત્રી ગાંધીના વિવાહ કરી આપ્યા હતા. ત્યારે પ્રદેશમાં વર્ષા થઈ હતી. અક્રૂર પણ શ્વફલ્કના જ પુત્ર છે અને એમના પ્રભાવથી જ આવું થઈ રહ્યું છે. આથી જ્યાં જ્યાં અક્રૂર રહે છે ત્યાં ત્યાં ખૂબ વરસાદ થાય છે અને કોઈ પ્રકારનું કષ્ટ કે મહામારી વગેરે ઉપદ્રવ થતા નથી. પરીક્ષિત, આ લોકોની વાતો સાંભળીને ભગવાને વિચાર્યું કે આ ઉપદ્રવનું કારણ આ નથી. આવું જાણવા છતાં પણ ભગવાને દૂત મોકલીને અક્રૂરજીને શોધાવ્યા અને એ આવ્યા ત્યારે એમની સાથે વાતચીત કરી. ભગવાને એમનો ખૂબ સ્વાગત સત્કાર કર્યો અને મીઠી મીઠી પ્રેમની વાતો કરીને એમની સાથે સંભાષણ કર્યું. પરીક્ષિત, ભગવાન સૌના ચિત્તનો એક એક સંકલ્પને જોતા રહે છે. આ તેમણે સ્મિત કરતા કહ્યું, અક્રૂરજીને કહ્યું, ચાચાજી, આપ દાન ધર્મના પાલક છો. અમને એ વાત પહેલેથી ખબર જ છે કે શતધન્વ આપની પાસે મણી છોડીને ગયો છે, જેવો પ્રકાશવાન અને ધન આપનારો છે. આપ જાણો છો કે સત્રાજીતને કોઈ પુત્ર નથી. આથી એમની દીકરીના દીકરા એમના નાતી જ એમનો તિલાંજલિ પિંડદાન કરશે, એમનું ઋણ ચૂકવશે અને જે બચશે એના ઉત્તરાધિકારી થશે. આ પ્રકાર શાસ્ત્રીય દ્રષ્ટિથી જો કે સમંતક મણી મારા પુત્રોને મળવો જોઈએ, તથાપી એ મણી આપની જ પાસે રાખો, કારણ કે આપ અચ્છા એટલે કારણ કે પત્ની એની છોકરી પોતાની પત્ની છે ને, એના પોતાને મળવી જોઈએ એટલે કે મારા જ છોકરાને મળવી જોઈએ એવું. કારણ કે આપ વ્રતનિષ્ઠ અને પવિત્ર આત્મા છો અને બીજાઓ માટે આ મણી રાખવો અત્યંત કઠિન પણ છે. પણ મારી સામે મોટી કઠિનાઈ એ આવી ગઈ છે કે મારા ભાઈ બલરામજી મણીની બાબતમાં મારી વાતનો વિશ્વાસ નથી કરતા. આથી મહાભાગ્યવાન અક્રૂરજી, આપ એ મણી બતાવીને મારા ઇષ્ટ મિત્ર બલરામજી સત્યભામા અને જાંબુવતીનો સંદેહ દૂર કરી દો, એમના હૃદયમાં શાંતિનો સંચાર કરી દો. મને ખબર છે કે મણીના પ્રતાપથી આજકાલ આપ લગાતાર યજ્ઞ કરી રહ્યા છો, જેમાં સોનાની વેદીઓ બને છે. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે આ પ્રકારે સાંત્વના આપીને સમજાવે બુજાવે ત્યારે અક્રૂરજી વસ્ત્રમાં લપેટેલો સૂર્ય સમાન પ્રકાશવાન મણી કાઢ્યો અને ભગવાન શ્રી કૃષ્ણને આપી દીધો. ભગવાન શ્રી કૃષ્ણએ સમંતક મણી પોતાના જાતિ ભાઈને બતાવ્યો અને પોતાનો કલંક દૂર કર્યો અને પછી પોતાની પાસે રાખવામાં પોતે સમર્થ હતા તો પણ અક્રૂરજીને પાછા આપી દીધો. સર્વશક્તિમાન સર્વવ્યાપક ભગવાન શ્રી કૃષ્ણના પરાક્રમોથી પરિપૂર્ણ આ આખ્યાન સમસ્ત પાપો, અપરાધો અને કલંકોનું માર્જન કરનારું અને પરમ મંગળમય છે. જેને વાંચે છે, સાંભળે છે તથા સ્મરણ કરે છે, એ સર્વ પ્રકારની અપકીર્તિ અને પાપોથી છૂટીને શાંતિનો અનુભવ કરે છે. એ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દશમ સ્કંદે ઉત્તરાર્ધે સ્યમંતકોપાખ્યાને સપ્તપંચાશત્તમોऽધ્યાયઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.